તો પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આરએનબીના અધિકારીઓ સામે એસીબી હવે તપાસ કરશે। બ્રિજ દુર્ઘટનામાં હવે એસીબી પણ તપાસ કરશે। એસીબી અપ્રમાણસર મિલકતની તપાસ કરશે, જેમાં 4 સસ્પેન્ડ પૈકી 3 સામે એસીબી તપાસ કરશે। કાર્યપાલક ઇજનેર યુસી પટેલ સામે તપાસ કરાશે, સાથે નાયબ કાર્યપાલક ઇજનેર આરટી પટેલ, મદદનીશ ઇજનેર જેવી શાહ સામે પણ તપાસ થશે। તો જે મુખ્ય ઇજનેર છે એનએમ નાયકાવાલા, તેમને પણ સસ્પેન્ડ કરાયા હતા। ક્લાસ 1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે એસીબી દ્વારા હવે તપાસની માંગ કરવામાં આવી છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, જે આ આખા ગંભીરા બ્રિજમાં જે ખરેખર જે જવાબદાર છે તમામને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે, પરંતુ હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ તેમની સામે તપાસ કરશે। શું વધુ અપડેટ મળી રહી છે? પ્રીતિ, 9 તારીખ બુધવારે 9 જુલાઈના રોજ જે રીતે સવારે 7:30 વાગ્યાની આસપાસ આ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને ત્યારબાદ ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ બ્રિજને બંધ ન કરાયો અને ફક્ત 1 વર્ષ પહેલા તેને રિપેરિંગ કરવામાં આવ્યું। ત્યારે આ બ્રિજ પાછળ કયા અધિકારીઓની મિલીભગત છે કે તે મામલે એસીબી હવે તપાસ કરવાની છે। સૌપ્રથમ ગતરોજ જે રીતે સરકાર દ્વારા એસીબીને હુકમ કરવામાં આવ્યો છે કે જે 4 અધિકારીઓ છે આરએનબી વિભાગના, જેમને સસ્પેન્ડ કરાયા હતા, જે પૈકી ક્લાસ 1 ઓફિસર ઇજનેર એનએમ નાયકાવાલા છે તેમને પણ સસ્પેન્ડ કરાયા હતા, પરંતુ તેઓ ક્લાસ 1 ઓફિસર હોવાથી વડી કચેરી ખાતેથી તેમની તપાસ માટેની માંગણી કરવામાં આવી છે। પરંતુ આ જે અન્ય 3 ઓફિસરો છે, જેમાં કાર્યપાલક ઇજનેર યુસી પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર આરટી પટેલ અને મદદનીશ ઇજનેર જેવી શાહ, કે જેઓ સામે હવે એસીબીની અપ્રમાણસરની મિલકત સામે તપાસ કરવામાં આવશે અને જે તે સમયે બ્રિજ સાથે સંકળાયેલા જેટલા પણ અધિકારીઓ છે આ તપાસમાં તેમની સાથે પણ તપાસ થઈ શકે છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે કુણાલ।